સુરત આરટીઓની ધીમી કામગીરીને કારણે શહેરના વાહન ડીલરો સહિત વાહન માલિકોની મુશ્કેલીઓમાં વધારો થયો છે। છેલ્લા 1 મહિનાથી આરટીઓનું સોફ્ટવેર યોગ્ય રીતે કામ ન કરતું હોવાને કારણે ગાડી ટ્રાન્સફર, લોન ટ્રાન્સફર અને લોન બંધ કરાવવાની કામગીરીમાં વિલંબ થઈ રહ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે। સુરત આરટીઓની ધીમી કામગીરી સામે હવે વાહન ડીલરોમાં રોષ જોવા મળી રહ્યો છે। ડીલરોના જણાવ્યા મુજબ છેલ્લા 1 મહિનાથી આરટીઓનું સોફ્ટવેર બંધ રહેતા અથવા યોગ્ય રીતે કામ ન કરવાને કારણે અનેક કામગીરી અટવાય છે। ખાસ કરીને ગાડી ટ્રાન્સફર, લોન ટ્રાન્સફર અને લોન બંધ કરવાની પ્રક્રિયામાં વિલંબ થતા ડીલરોની સાથે વાહન માલિકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। સુરતમાં અંદાજે 700 થી 800 જેટલા ડીલરો આ કામગીરીથી અસરગ્રસ્ત હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે। સૌથી વધુ મુશ્કેલી ફેસલેસની કામગીરીમાં જોવા મળી રહી છે। સામાન્ય રીતે 7 દિવસમાં પૂર્ણ થતી કામગીરી 1 મહિના બાદ પણ પૂર્ણ ન થતા ડીલરોમાં ભારે નારાજગી છે। ડીલરોનો આક્ષેપ છે કે સમસ્યા અંગે આરટીઓ તંત્રને રજૂઆત કરવા છતાં સંતોષકારક જવાબ આપવામાં આવતો નથી। આ સમગ્ર મામલે જો આગામી દિવસોમાં ઉકેલ નહીં આવે તો નાયબ મુખ્યમંત્રી અને પરિવહન મંત્રીને રજૂઆત કરવાની ચીમકી પણ ડીલરો દ્વારા આપવામાં આવી છે। આપનો પરિચય ને શા માટે ભેગા થયા? મારું નામ જતીન કુમુદચંદ્ર જરીવાલા અને હું સ્થાનિક છું અહીંયાનો। અને સુરત આરટીઓ પર ભેગા એટલા માટે થયા છે કે ડીલરોને જે પ્રોબ્લેમ ચાલી રહેલી છે કે છેલ્લા 1 મહિનાથી સોફ્ટવેર એ લોકોનું બંધ છે અને સોફ્ટવેરમાં શું અપડેટ કરે છે તેનો કોઈ ખુલાસો થતો નથી। જ્યારે ફ્રેશલેસની કામગીરી કરીએ છીએ ને તો 7 દિવસની અંદર પૂર્ણ કરવાની હોય છે, પણ આજે 1 મહિના પછી પણ છે ને પૈસા તો લઈ લે છે પણ એપ્રુવ થતું નથી અને એનો કોઈ ખુલાસો કોઈ કરતું નથી। એ બેવડી નીતિની એ શું છે તે ખબર પડતી નથી। સીધી ગણતરી કરીએ ને તે બધા ડોક્યુમેન્ટ્સ ઓકે હોવા છતાં અપલોડ થઈ જાય છે, એક્સેપ્ટ થઈ જાય છે। એનો મતલબ કે સિસ્ટમ જ્યારે એક્સેપ્ટ કરતું હોય કોઈ વસ્તુ તો એ ઓકે જ હોય છે, તો એ ઓકે હોવા છતાં બી જે કેમ એપ્રુવ નથી થતું એનો કોઈ ખુલાસો મળતો નથી। આજે 1 મહિનો થઈ ગયો કે 1 મહિનાથી બી ઉપર વધુનો સમય થઈ ગયો છે, તે છતાં કોઈ જવાબ મળતો નથી। આરટીઓ તરફથી શું જવાબ આપવામાં આવે? આરટીઓ પરથી જવાબ તો કોઈ આપવામાં આવતું નથી। એ લોકોને એક જ જવાબ છે કે જ્યારે પબ્લિકને કોઈ તકલીફ નથી તો તમને શું તકલીફ છે, અધિકારીઓનો આ જવાબ છે। હવે એના માટે દરેક વસ્તુ માટે હાઈકોર્ટમાં જવાનું છે અને જ્યારે તમે જો કોઈ વસ્તુની જવાબદારી લેતા હોય કે તમે કોઈ સર્ક્યુલર પર કામ કરતા હોય તો સર્ક્યુલર પ્રમાણે કહો નહીં તો પબ્લિક એના માટે બી તૈયાર છે। કારણ કે સુરતનું પબ્લિક તો હંમેશા તૈયાર જ છે કોઈ પણ વસ્તુ માટે, પણ સર્ક્યુલર પણ બતાવતા નથી અને કોઈ વસ્તુ બતાવો છો તમે પેનલ્ટી લેવો છો। જ્યારે 3 વ્હીલરની અંદર હાઈકોર્ટે ના કીધું છે 1 દિવસથી 50 રૂપિયા લખે પેનલ્ટી લેવાની નથી, એ તદ્દન ગેરવ્યાજબી છે। જ્યારે હાઈકોર્ટ આ વસ્તુ કહી રહી છે તે છતાં સુરત આરટીઓ હજુ બી પેનલ્ટી લે છે કે 18 વર્ષે આરટીઓ પેનલ્ટી લે છે તો એ હાઈકોર્ટની ઉપર છે। અને માની લો સર્ક્યુલર અમને બતાવે છે તો સર્ક્યુલરમાં સોફ્ટવેરમાં કોઈ અપડેટ નથી થયું હજુ, તો એના પ્રમાણે રીપાસિંગની અંદર જે પૈસા લેવામાં આવે છે વધારાના, જે હાલ અત્યાર સુધી લેવામાં નહોતા આવતા હતા અને સોફ્ટવેરમાં પણ અપડેટ નથી થયું, તો એ સર્ક્યુલેટર શું છે તે મને કહો કે આ બેવડી નીતિ કઈ રીતે ચાલે છે? લેવાનું હોય તો લાલા લાલા અને દેવાનું હોય તો નાના નાના, આ બેવડી નીતિ મને ખબર પડતી નથી। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।